જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ લેક્ચરની અંદર છે આપણે પહેલું ચેપ્ટર છે એ કમ્પ્લીટ કર્યું. ત્યારબાદ છે હવે આપણે ચોથું ચેપ્ટર છે એ ભણવાની શરૂઆત કરીશું, પ્રાણી સૃષ્ટિ. તો કે પ્રાણી સૃષ્ટિ જેને શું કહેવાય છે, એનિમલ કિંગડમ તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય છે? એનિમલ કિંગડમ તરીકે ઓળખવામાં આવે છે. તો કે આ પ્રાણી સૃષ્ટિની અંદર આપણે શું અભ્યાસ કરવાનો છે? તો કે પ્રાણી સૃષ્ટિની અંદર છે આપણે જુદા જુદા સજીવોનો છે એ અભ્યાસ કરવાનો છે. જુદા જુદા પ્રાણીઓ વિશે છે આપણે ચર્ચા કરવાની છે. તો કે જે આ પ્રાણી સૃષ્ટિની અંદર સમાવેશ જેટલા પણ સજીવો જે છે એ નિમ્ન કક્ષાથી લઈને આપણે વર્ગીકરણ, આપણે પહેલું ચેપ્ટર છે ભણી જ રહ્યા છીએ કે વર્ગીકરણ આપણે શા માટે કરીએ છીએ. તો એ જ વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન છે અહીંયા ભણવાનું છે કે પ્રાણીઓનું વર્ગીકરણ આપણે કઈ કઈ કક્ષાની અંદર છે કે મૂકવું. તો આપણે આગળ ભણ્યા કઈ કઈ જાતિ છે, પ્રજાતિ છે, કુળ છે, ગોત્ર છે, એમનું શ્રેણી છે. તો હવે આપણે કયા બધા ભણવાના છે? સમુદાય વિશે ભણવાનું છે. તો આ ચેપ્ટર ખૂબ જ મહત્વનું છે. જોવા જઈએ તો સાવ સરળ છે. જો તમને એના એક્ઝામ્પલ યાદ રહે તો, અને એના એ પ્રાણીનું એક્ઝામ્પલ યાદ રાખવાનું છે અને એની રચના છે મગજની અંદર એનું ચિત્ર છે એ ઇમેજિનેશન કરવાનું છે, તો તમે બધા જ પોઈન્ટ છે એ સરળતાથી છે એ લખી શકશો. બીજું કે એની બેઝિક માહિતી જે છે કે પહેલા બે ચેપ્ટરની અંદર છે આપણે એની બેઝિક માહિતી ચલાવીશું. તો એ બેઝિક માહિતી યાદ હશે ત્યારબાદ તમે કોઈ પણ સમુદાય છે, સપોઝ તમારે છે કે વિહંગ વર્ગ વિશે લખવું છે તો તમારી અંદર મગજની અંદર પક્ષીનું ઇમેજ થવી જોઈએ. તમારે કોઈ સંધિપાદ સમુદાય વિશે લખવું છે તો કોઈ કીટકની ઇમેજ હોવી જોઈએ તમારા મગજની અંદર. પરંતુ એ બધું વસ્તુ સમજતા પહેલા તમારે બેઝિક માહિતી છે એ સમજવી જોઈએ. ટીચર્સ ડેના દિવસે છે શૈલેષભાઈ જે તમને છે સંધિપાદ સમુદાય વિશે છે ખૂબ જ સરસ છે એ નોલેજ છે આપ્યું, એને બદલ આપણે એનો આભાર છે વ્યક્ત કરીએ. હવે આપણે શરૂઆત કરીએ પ્રાણી સૃષ્ટિની. તો કે આ પ્રાણી સૃષ્ટિ જે છે કે પ્રાણી સૃષ્ટિની અંદર છે ઘણા બધા વર્ગીકરણ આવે છે. તો કે વર્ગીકરણ આપણે શા માટે કરીએ છીએ તે આપણે આગળના ચેપ્ટરની અંદર ભણી જ ગયા છીએ, બરાબર? કે વર્ગીકરણ આપણે શા માટે કરીએ છીએ? તો કે આપણે જે તે સજીવોનો અભ્યાસ કરવો છે તો અભ્યાસ અર્થે આપણે વર્ગીકરણ કરીએ છીએ. શાના આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ? અભ્યાસના અર્થે કે કોઈ સજીવોનો તમારે શું કરવો છે? વર્ગીકરણ કરવું છે, એનું અલગ પાડવા છે. તો એમના માટે છે તમે આપણે જુદા જુદા વર્ગીકરણની પદ્ધતિઓ છે જોઈએ. તો હવે કે આપણે વર્ગીકરણનો આધાર શું છે? વર્ગીકરણનો આધાર. તો કે વર્ગીકરણનો આધાર શું છે? આપણે વર્ગીકરણ છે કે આપણે કીધું કે સછિદ્ર સમુદાય જે છે એ પ્રથમ સમુદાય છે, ત્યારબાદ સસ્તન સમુદાય છે એ સૌથી છેલ્લો વર્ગ છે, બરાબર? તો એમ સમુદાયથી છે વર્ગ સુધી આપણે બધા જુદા જુદા લક્ષણોને આધારે છે એને શું કરીશું? તો કે એની અલગ અલગ લક્ષણોના આધારે આપણે એનું વર્ગીકરણ કરીશું. તો વર્ગીકરણનો આધાર શું છે? 1 માર્ક્સનો સવાલ બની જશે આપણે માટે કે આપણે શાના બેઝના આધારે, શાના આધારે આપણે વર્ગીકરણ કર્યું. તો પહેલું જ કોષોની રચના, કે એ સજીવો છે એ એકકોષીય છે, બહુકોષીય છે. બહુકોષીય છે તો એની અંદર વધારે શું વિશેષતા જોવા મળે છે? તો કે કોષોની રચનાના આધારે આપણે એનું વર્ગીકરણ કરી શકીએ છીએ. ત્યારબાદ એની સમમિતિ. સમમિતિ શું છે એ આપણે આગળ જ ભણ્યા હમણાં. દેહકોષ આયોજન, એમના પાચનની રીત અને એમનું પ્રજનન તંત્ર. તો આ બધા જે છે એ લક્ષણોના આધારે આપણે શું કરીએ છીએ? વર્ગીકરણ કરીએ છીએ કે નિમ્ન કક્ષાના સજીવો છે એની અંદર શું જોવા મળશે, ઉચ્ચ કક્ષાના સજીવો છે એની અંદર શું જોવા મળશે. તો 1 માર્ક્સનો સવાલ પૂછાઈ શકે કે વર્ગીકરણનો આધાર કયા બેઝના આધારે છે તમે આગળ જુદા જુદા સમુદાયને વર્ગીકૃત કર્યા છે, બરાબર? તો કે પહેલું શું છે? કોષોની રચના, કેમની ગોઠવણી કેવી છે? શિથિલ છે, પેશી આયોજન જોવા મળે છે, અંગ સ્તરીય આયોજન જોવા મળે છે કે અમુક તંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે, બરાબર વિદ્યાર્થી મિત્રો? તો કે કોષોની રચના શું છે, કોષોની ગોઠવણી શું છે, એના આધારે છે આપણને વર્ગીકરણનો આધાર પેલો છે. બીજું એની સમમિતિ કેવી છે આપણે હમણાં ભણીએ કે સમમિતિ એટલે શું છે.
દેહકોષ્ઠી આયોજન એટલે કે એની અંદર જે આંતરિક અવકાશ છે, આપણું દેહકોષ્ઠ કેવું છે, પોલાણ વાળું છે. આપણે મુખ દ્વારથી મળદ્વાર સુધી આપણે જોઈએ તો એ આપણને પોલાણ છે અંદર જોવા મળે છે. જેમ કે આપણી પાચન નળીની વ્યાખ્યા આપણે ધોરણ 10 ની અંદર ભણી ગયા છે કે મુખથી મળદ્વાર સુધીનું જે પોલાણ જોવા મળે છે તેને શું કહેવાય છે, પાચન નળી તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યારબાદ કે દેહકોષ્ઠ આયોજન એનું શું છે, પાચનની રીત કે સંપૂર્ણ પાચન તંત્ર છે એની અંદર વિકસિત કે અપૂર્ણ પાચન તંત્ર છે એની રીતના આધારે વર્ગીકરણ છે. પ્રજનન કે પ્રજનન તંત્ર છે એ પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે, પરોક્ષ છે કે પ્રત્યક્ષ છે, જે આપણે આગળના સમુદાયની અંદર જે ભણીએ પ્રત્યક્ષ પ્રજનન કોને કહેવાય, અપરોક્ષ પ્રજનન કોને કહેવાય. બરાબર. તો પહેલો જ આપણો પ્રશ્ન બની જાય વર્ગીકરણનો આધાર. ત્યારબાદ છે આપણે હવે ભણવાનું છે કે આપણે વર્ગીકરણ છે જુદા જુદા સજીવોની અંદર વર્ગીકરણ કરીએ છીએ તો એ વર્ગીકરણ જે છે એ 4 પ્રકારની અંદર છે એ વિભાજિત છે એ કરવામાં આવે છે કે એના આ આયોજન કે આપણે અહીંયા જોયું કે કોષોની રચના તે કેવું આયોજન જે છે એ કેવું છે કે કોષની ગોઠવણી શું છે, તો એ આયોજનના સ્તરો 2 માર્ક્સ અથવા તો 3 માર્ક્સ માટેનો મોસ્ટ આઈએમપી સવાલ. આયોજનના સ્તરો શું છે એટલે કે આપણે જોઈએ તો કે બહુકોષીય સજીવો છે આપણને જોવા મળે છે. એકકોષીય સજીવો છે એ અમીબા છે, પેરામીશિયમ છે, યુગ્લિના છે. પહેલા એ સમુદાય આવતો હતો જૂના સિલેબસની અંદર, પરંતુ એ સમુદાય હવે આપણે નથી આવતો. એ સમુદાય છે એ આપણા બીજા ચેપ્ટરની અંદર છે એને આવરી લેવામાં આવ્યો છે. તો કે જે આપણે બીજું ચેપ્ટર ને ત્રીજું ચેપ્ટર ભણીશું ત્યારે આવશે. હવે ચોથા ચેપ્ટરની અંદર છે સમુદાય છે સછિદ્રથી જ શરૂઆત કરે છે એટલે કે ક્યાંથી કે બહુકોષીય સજીવો જોવા મળે છે. કે બહુકોષીય સજીવોની અંદર આપણને જુદા જુદા આ આયોજનના સ્તરો જોવા મળે છે. પરંતુ બહુકોષીય સજીવો પણ કેવા હોય છે, જટિલ હોય છે. કે બહુકોષીય સજીવો પણ કેવા હોય છે, જટિલ જોવા મળે છે. હવે બહુકોષીય સજીવો જે જટિલ રચના ધરાવે છે તો એ જટિલતા શાના આધારે છે એમ આપણે 4 જુદા જુદા ભાગમાં વર્ગીકૃત છે કર્યા છે. તો પહેલું જ સ્તર આપણે જોઈએ કોષીય આયોજન. તો કે કોષીય આયોજન એટલે શું, ઉદાહરણ આપી સમજાવો. 1 માર્ક્સનો સવાલ બની જશે. 4 આયોજનના સ્તર લખવાના કે તો એ 3 માર્ક્સનો સવાલ બની જાય. બરાબર. તો કે આ કોષીય આયોજન એટલે શું, તો કે સછિદ્ર સમુદાયમાં કોષોની ગોઠવણી શિથિલ જોવા મળે. કેવી જોવા મળે, શિથિલ એટલે કે નાજુક. શિથિલનો બીજો અર્થ થાય નાજુક જોવા મળે, જેને આપણે છે કોષીય આયોજન કહીએ છીએ. આપણે આપણો બેઝિક યાદ કરો કે આપણે શું ભણ્યા હતા 8મા ચેપ્ટરની અંદર, તો કે કોષ આયોજનના સ્તરો એટલે આ જ કે કોષમાંથી શું બનશે, પેશી. પેશીમાંથી શું બનશે, અંગ. અને અંગમાંથી શું બનશે, અંગતંત્ર. બરાબર. તો કે આ જે કોષોની ગોઠવણી છે શિથિલ છે, નાજુક જોવા મળે છે, સ્મૂથ એટલે કે લૂઝ જોવા મળે છે. ઇંગ્લિશમાં કહેવું તો આપણે એની ગોઠવણી છે લૂઝ છે. આપણે કોઈ લૂઝ વસ્તુ આપણને ખ્યાલ જ છે કે સખત અને લૂઝ વસ્તુનો તફાવત શું છે, તો એકદમ મૃદુ છે, એકદમ સરળ છે. કેવું છે, આ કોષોની ગોઠવણી છે એકદમ સરળ છે. એક્ઝામ્પલ તરીકે સછિદ્ર સમુદાય. એક્ઝામ્પલ તરીકે કોણ કે સછિદ્ર સમુદાયની અંદર છે કોષો વચ્ચે જે ગોઠવણી છે એકદમ સ્મૂથ જોવા મળે છે. શું જોવા મળે છે, સ્મૂથ જોવા મળે છે. તો એ કોષીય આયોજન ધરાવે છે. કોષ પછી શું આવશે, તો કે પેશી. તો બીજા નંબરનું આયોજન છે પેશી આયોજન. તો કે પેશી આયોજન જે છે તો કે હવે એની વ્યાખ્યા શું બનશે, તો કે જે આ પેશી આયોજન જે છે એ કોષોની આપણે ખબર જ છે કે કોષો ભેગા થઈને શાનું નિર્માણ કરે, તો કે પેશીઓનું. બરાબર. એક બીજા કોષો વચ્ચે શું થશે, ગોઠવણી થશે, જોડાણ થશે, સંગઠન થશે અને એ શાનું નિર્માણ કરશે, તો કે પેશીનું નિર્માણ કરશે. તો આવી રીતે છે એ કોષો ભેગા થઈને શાનું નિર્માણ કરે છે, તો કે પેશીનું નિર્માણ કરે છે.
હવે અહીંયા જો કે કોષો કોષો વચ્ચે કામની વહેંચણી થશે કે કોષો કોષો ભેગા થાય છે, ગોઠવાય છે અને એ પેશીનું આયોજન, પેશી આયોજન તો છે જ, બરાબર. એ કોષો કોષો છે એ ગોઠવાય, કોષોના સમૂહને આપણે લખી દઈએ, કોષોના સમૂહને શું કહે છે? પેશી કહે છે. તો આ પેશી સ્તરીય આયોજનની અંદર છે અમુક કોષો કોષો ગોઠવાશે, સંગઠન બનાવશે અને એમની વચ્ચે છે એ આયોજનનું જે સ્તર હશે એમાં કામની વહેંચણી થશે. એટલે કે અમુક પ્રકારનું શરીરનું આયોજન છે એમાં કામની શું થશે? વહેંચણી થશે. જ્યારે અહીંયા કોઈ એવું કામની વહેંચણી જોવા મળતી, એમના કોષો કેવા છે? સ્મૂથ છે, શિથિલ છે, નાજુક છે અથવા લૂઝ છે, બરાબર. અને અહીંયા આનું ઉદાહરણ છે કે પેશી આયોજનની અંદર છે કોષ્ઠાંતરી સમુદાય આવશે. આ ચેપ્ટરની ખાસિયત એટલી જ છે કે તમારે એકબીજાના તફાવત મુદ્દા છે એ એકબીજાની અંદર ના જતા રહે, એ ખાસ યાદ રાખવાનું છે. તો એવું કેવી રીતે પોસિબલ થાય કે બધા જ મુદ્દા તમને આવડે અને બધા જ જે ઉદાહરણ છે એ પણ તમને આવડે? તો જ્યારે જે સમુદાય આપણે ચલાવીએ છીએ એ સમુદાયનું એનિમેશન સાથે વિડીયો જુઓ, ત્યારબાદ એ ઉપરાંત એના વધારાના ફોટોગ્રાફ્સ છે એ સર્ચ કરીને જુઓ, જેના કારણે તમારા મગજની અંદર છે એ સ્લાઇડ ઊભી થશે, એ ઇમેજ ઊભી થશે અને બધા જ એના નામના ગુણના આધારે જ આપણે છે એ લખીશું. તો આપ જે પહેલા બે લેક્ચર જે છે બેઝિક માહિતી જે છે એ ખાસ યાદ રાખવાની છે, બરાબર. તો કે આ પેશી આયોજન એટલે શું? તો કે કોષો કોષો વચ્ચે છે કામની ગોઠવણી થાય છે, કામની વહેંચણી થાય છે અને કોષોના સમૂહને પેશી આયોજન, પેશીય સ્તરીય આયોજન કહે છે અને એ કોષ્ઠાંતરી સમુદાયની અંદર જોવા મળે છે. ત્યારબાદ છે ત્રીજા નંબરનું. તો ત્રીજા નંબરની અંદર શું આવે? પેશી આયોજન પછી અંગ સ્તરીય આયોજન. તો એમાં આપણને ખ્યાલ જ છે તો કે શું થશે? તો કે પેશીઓનો સમૂહ જોડાશે. શું જોડાશે? અહીંયા જેમ કોષોનો સમૂહ થયો તો એમ પેશીઓના સમૂહ જોડાય અને જે શું થશે? કામ છે એકબીજા પેશી છે એ વહેંચી લેશે કે આપણા શરીરની અંદર બધી ઘણી બધી જુદી જુદી પેશીઓ આવેલી છે. અહીંયા આપણે નિમ્ન કક્ષાના સજીવોની વાત કરીએ. હજુ પણ આપણા શરીરની અંદર જો અંગતંત્ર સ્તરીય આયોજન જોવા મળે છે. આપણા શરીર કેવું છે? અંગતંત્ર સંપૂર્ણપણે વિકાસ પામેલું છે, બરાબર. આપણું જે શરીર છે એ સંપૂર્ણપણે વિકાસ પામેલું છે. તો આ અંગ સ્તરીય આયોજનની અંદર શું થાય? તો કે કોણ જોડાય? તો કે પેશી જોડાય. પેશી જોડાય જે છે એ પેશીઓના સમૂહને આપણે શું કહીએ છીએ? તો કે અંગ સ્તરીય આયોજન જે એ કહીએ છીએ. તો એની અંદર છે કયા કયા સજીવોનો સમાવેશ થશે? તો કે એની અંદર છે તમે જો કે નુપુરક, સંધિપાદ, એ બધા સમુદાય જે છે એની અંદર અંગ સ્તરીય આયોજન છે એ જોવા મળે છે. ત્યારબાદ અંગ તંત્ર સ્તરીય આયોજન. તો આપણું આ શું કહે છે? બેઝિક. તો કે અંગ તંત્ર સ્તરીય આયોજન એટલે કે જુદા જુદા જે છે એ અંગો છે ગોઠવાશે. શું થશે? અંગો જોડાઈને અંગ સ્તરીય આયોજનનું છે એ નિર્માણ થાય છે. તો આ તો ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર જોવા મળશે. સસ્તન છે, વિહંગ છે, એ બધા સજીવોની અંદર શું જોવા મળશે આપણને? તો કે અંગ સ્તરીય આયોજન છે એ જોવા મળશે. જેમ મેરુદંડી સમુદાય. કયો સમુદાય? તો કે મેરુદંડી સમુદાયની અંદર છે અંગ સ્તરીય આયોજન છે એ જોવા મળે છે. તો આવી રીતે જે વિદ્યાર્થી મિત્રો છે આપણે 4 સ્તરો ભણ્યા. કેના? તો કે આયોજનના. આયોજનના 4 સ્તરો ભણ્યા. પહેલું સ્તર શું છે? તો કે કોષીય આયોજન. તો કે કોષીય આયોજનની અંદર શું યાદ રાખવાનું? તો કે કોષો છે એ શિથિલ રીતે ગોઠવાયેલા છે, સચિત્ર સમુદાય. પેશી આયોજન. તો કે કોષો કોષો વચ્ચે છે કામની સમાન રીતે છે વહેંચણી થાય છે, કોષો ગોઠવાય છે, જોડાય છે, સંગઠન રચાય છે અને એ નિર્માણ થાય છે એ પેશી કહેવાય છે. જેમાં કોષ્ઠાંતરી સમુદાય. અંગ સ્તરીય આયોજન. તો કે અંગ સ્તરીય પેશીય સમૂહ છે, પેશીઓનો જે સમૂહ જોડાય અને જે અંગ સ્તરીય આયોજન જોવા મળે છે જેમાં નુપુરક છે, સંધિપાદ છે, સૂત્રકો, એ બધા સમુદાયો છે એ આવશે. અંગ તંત્ર સ્તરીય આયોજન એટલે કે હવે સંપૂર્ણપણે વિકાસ થઈ ગયો. દેહની અંદર જુદા જુદા અંગો વિકાસ થઈ ગયા. તો કે અંગો જોડાઈને શું બને છે? તો કે અંગ સ્તરીય આયોજન બને છે.
પરંતુ આ અંગ સ્તરીય આયોજનની વાત કરીએ તો એની અંદર છે ઘણા સજીવો એવા હશે કે જુદા જુદા અંગ સ્તરીય આયોજન જોવા મળશે, જેમાં બે રીતે આપણે જોવાના છે, પાચન તંત્ર અને એનું પરિવહન તંત્ર. કે ઘણા સજીવો છે એમાં અંગતંત્ર સ્તરીય આયોજન વિકાસ પામી ગયા છે. શું થયું છે કે અંગતંત્ર સ્તરીય આયોજન છે એ વિકાસ પામી ગયા છે. તો એમાં છે પાચન તંત્ર અને પ્રજનન તંત્ર. કે પાચન તંત્ર અને પરિવહન તંત્ર. ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો કે એના અમુક સજીવો જે છે એની અંદર પાચન તંત્ર અને પરિવહન તંત્ર હજુ ઓછા વત્તા પ્રમાણે વિભાજન થયા છે, સંપૂર્ણપણે વિકાસ થયા હશે નહીં. કે આ અંગ સ્તરીય આયોજન છે એની અંદર છે બધા અંગો હજુ સંપૂર્ણપણે વિકાસ થયા નહીં હોય, તો એમાં પાચન તંત્ર અને પરિવહન તંત્ર તો એની અંદર છે આપણને અલ્પ વિકસિત છે જોવા મળશે. કેવા જોવા મળશે? અલ્પ વિકસિત જોવા મળશે. તો કે આ પરિવહન તંત્ર જે છે એમાં બે પ્રકારના પરિવહન તંત્ર આવે છે, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. ખુલ્લું પરિવહન તંત્ર, બંધ પરિવહન તંત્ર. ખાસ આ બે મુદ્દા સમજવાના છે. તો કે ખુલ્લું પરિવહન તંત્ર કોને કહેવાય, બંધ પરિવહન તંત્ર કોને કહેવાય. પરિવહન તંત્ર જે સજીવોની અંદર સંપૂર્ણપણે વિકાસ પામી ગયું હશે એની અંદર છે એ કેવું પરિવહન જોવા મળશે, અને જેનું હજુ ઓછા વત્તા પ્રમાણે પરિવહન તંત્ર વિકાસ પામ્યું છે એની અંદર કેવું પરિવહન તંત્ર જોવા મળશે. બરાબર. એવી જ રીતે પાચન તંત્રને પણ બે પ્રકારમાં વિભાજિત કરવામાં આવ્યું છે, અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. આ ચાર શબ્દો ખાસ સમજવાના છે, કારણ કે હવે પણ જેટલા બધા સમુદાયની અંદર આવશે, તમે આજે કાલે 2 દિવસ પહેલા સંધિપાત સમુદાય આવ્યો હતો તેમાં એક વિદ્યાર્થીએ એવું કીધું હતું કે ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળે છે. તો જે હવે પછી આપણે જેટલા પણ સમુદાય લખશું અહીંયા એવું નહીં લખીએ કે અંગ સ્તરીય આયોજન વિકાસ પામેલું, એ તો આપણે સસ્તન સમુદાયની અંદર છે લખવામાં આવશે, પરંતુ એમાં પરિવહન તંત્ર કેવું છે, ખુલ્લું છે કે બંધ છે. બરાબર. અહીંયા આપણે એવું લખશું પાચન માર્ગ સંપૂર્ણ છે કે અપૂર્ણ છે. તો આ ચાર મુદ્દા ખાસ સમજવાના છે કે જે અંગ સ્તરીય આયોજન છે એમાં હજુ પણ ઓછા વત્તા પ્રમાણે છે આ પાચન તંત્ર અને પરિવહન તંત્રમાં છે આપણને ભેદ છે એ જોવા મળે છે. તો કે અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય, અપૂર્ણ પાચન તંત્ર એટલે શું? બરાબર. તો કે મુખ દ્વાર અને મળ દ્વાર, મુખ દ્વાર અને મળ દ્વાર એક જ માર્ગેથી અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? જે સજીવોમાં મુખ દ્વાર અને મળ દ્વાર બંને એક જ છિદ્ર દ્વારા ખુલ્લે એને કહેવાય અપૂર્ણ પાચન માર્ગ. શું કહેવાય છે? અપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો કે જે સજીવો છે એનું મુખ પણ છે એટલે કે ખોરાક પણ ત્યાંથી જ ગ્રહણ કરે છે, અને ઉત્સર્ગ પદાર્થો કે જે આપણા શરીરની અંદર પાચન થઈ જાય ત્યારબાદ જે વધારાના ઉત્સર્ગ પદાર્થો બચશે એ વધારાના ઉત્સર્ગ પદાર્થો એ જ માર્ગની બહાર કાઢશે. તો એક જ છિદ્ર દ્વારા છે કે જે સજીવોની અંદર મુખ દ્વાર અને મળ દ્વાર એક જ માર્ગ દ્વારા એક જ છિદ્ર દ્વારા બહાર નીકળવામાં આવે છે એને કહેવાય છે અપૂર્ણ પાચન માર્ગ. તેની અંદર છે સછિદ્ર સમુદાય, કોષ્ઠાંતરિક એ અપૂર્ણ પાચન માર્ગ છે એ ધરાવે છે. તો કે સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? એમાં ઘણા બીજા બધા ઉદાહરણો જે આવે છે. સંપૂર્ણ પાચન માર્ગ એટલે શું? તો કે મુખ દ્વાર અને મળ દ્વાર બંને અલગ અલગ જુદા જુદા છેડાથી ખુલ્લે છે એને કહેવાય છે સંપૂર્ણ પાચન માર્ગ. કે મનુષ્ય જે છે એની અંદર સસ્તન સમુદાયના પ્રાણીઓ છે એની અંદર છે એ બંને મુખ અને મળ દ્વાર અલગ અલગ છેડાથી ખુલે છે. બરાબર. તો એ બંને એને શું કહેવાય? સંપૂર્ણ પાચન માર્ગ. તો આપણે વ્યાખ્યા લખી દઈએ, મુખ દ્વાર અને
છેડાથી ખુલે છે, જેને કહેવાય છે સંપૂર્ણ પાચન માર્ગ. સસ્તન સમુદાયના સભ્યો અથવા તો ઉચ્ચ કક્ષાના મેરુદંડી એની અંદર છે આ પાચન માર્ગ કેવો હોય છે? સંપૂર્ણ હોય છે. વ્યાખ્યા ખાસ સમજો કે મુખદ્વાર અને મળદ્વાર છે બંને અલગ અલગ છેડાથી ખુલે છે. અપૂર્ણ પાચન માર્ગ એટલે જ્યાંથી એ ખોરાક ગ્રહણ કરે છે ત્યાંથી જ એ ઉત્સર્ગ પદાર્થો ત્યાગ કરે છે, બરાબર? તો એને કહેવાય અપૂર્ણ પાચન માર્ગ, જેને કહેવાય છે સંપૂર્ણ પાચન માર્ગ. હવે પરિવહન તંત્ર, ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર. તો કે ખુલ્લું પરિવહન તંત્ર એટલે કે કેવું પરિવહન તંત્ર હશે? વિચાર આવે આપણને. બંધ પરિવહન તંત્ર એટલે કેવું બંધ પરિવહન તંત્ર હશે? તો કે જે સજીવોમાં રુધિર ખુલ્લી રીતે વહેતું હશે એવું આપણે લખીશું નહીં. રુધિર જે છે એ હૃદયમાંથી બહાર ધકેલવામાં આવે છે. રુધિર હૃદયમાંથી સીધું બહાર ધકેલાય છે, જેથી કોષો અને પેશી તેમાં તરબોળ હોય છે. સછિદ્રથી લઈને સંધિપાદ સુધી આપણને જોવા મળે છે. તો કે આનો અર્થ શું થાય? ખુલ્લું પરિવહન તંત્ર ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો. ઘણા વિદ્યાર્થી મિત્રો ખોટી ઇમેજ ના બનાવે તો ખાસ સમજો કે જે સજીવોની અંદર છે હૃદય બંને જગ્યાએ વિકાસ પામેલું છે. પરિવહન તંત્ર એટલે કે આપણે રુધિરાભિસરણ તંત્ર કહીએ છીએ, બરાબર? આપણા શરીરની અંદર થતું રુધિરનું વહન કેવી રીતે થાય છે? તો કે ખુલ્લી રીતે થાય છે કે બંધ રીતે થાય છે? તો કે જે નિમ્ન કક્ષાના સજીવો છે એની અંદર ખુલ્લું પરિવહન તંત્ર થાય છે. એટલે કે કહેવાનો અર્થ શું છે કે જે સજીવમાં રુધિર હૃદયમાંથી સીધું કોષો અને પેશીઓમાં જાય છે. હૃદયમાંથી રુધિર ક્યાં જવું જોઈએ? ધમની અને શિરામાં જવું જોઈએ. હૃદય છે કે આપણા કોષોની અંદર છે સીધું જતું નથી, રુધિર કેશિકાઓ દ્વારા જાય છે. ક્યાંથી જાય છે? કે આપણામાં ધમની, શિરા અને નાની નાની રુધિર કેશિકાઓ છે, ત્યારબાદ આપણા શરીરના પ્રત્યેક કોષ સુધી પહોંચે છે. એટલે કે આપણું રુધિર છે એ કોષો અને પેશી કાંઈ તરબોળ નથી, એટલે કે આખા ડૂબેલા. તરબોળ એટલે કે આખા ડૂબેલા. તો કે આ સજીવો એવા છે જેની અંદર ખુલ્લું પરિવહન તંત્ર જોવા મળશે. એની અંદર શું કે અહીંયા ધમની અને શિરાઓ, અહીંયા યાદ રાખવું હોય તો કે ધમની અને શિરા આ બંને વિકાસ થયેલી હશે નહીં. શું કહેવાય છે કે આ બંને છે એ વિકાસ થયેલી હશે નહીં. એટલે કે કોષો અને પેશી જે છે એની અંદર તરબોળ જોવા મળશે. હવે સમજાય છે તમને? ખાસ સમજવાનું છે. ખુલ્લું પરિવહન તંત્ર એટલે શું? તો કે જે સજીવોમાં હૃદયમાંથી રુધિર સીધું કોષો અને પેશીઓ એમાં તરબોળ જોવા મળે છે. તો કે બંધ પરિવહન તંત્ર એટલે શું? તો હવે તમે સમજી જ ગયા હશો કે જે સજીવોમાં રુધિર હૃદયમાંથી ધમની અને શિરા મારફતે હૃદયમાંથી ધમની અને શિરા મારફતે છે એ વહે છે. કે ખુલ્લું પરિવહન તંત્ર અને બંધ પરિવહન તંત્ર એટલે શું? તો કે જે સજીવોમાં રુધિર જે છે એ હૃદયમાંથી સીધું બહાર ધકેલાય છે, જે કોષો અને પેશીઓમાં તરબોળ હોય છે. બંધ પરિવહન તંત્ર તો કે જે રુધિર જે છે એ હૃદયમાંથી ધમની અને શિરા મારફતે બધા કોષની અંદર પહોંચે, તો એમાં ઉચ્ચ કક્ષાના સજીવોનો સમાવેશ છે થાય છે. તો આમાં જે આપણે ભણ્યા બંધ પરિવહન તંત્ર અને ખુલ્લું પરિવહન તંત્ર. બીજું આપણે શું ભણ્યા? અપૂર્ણ પાચન માર્ગ અને સંપૂર્ણ પાચન માર્ગ. તો એ યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોઈએ આ વર્ગીકરણનો આધાર 1 માર્ક્સનો સવાલ છે. આયોજનના સ્તરો 3 માર્ક્સનો સવાલ છે ઉદાહરણ સાથે. અંગસ્તરીય આયોજન તમને એવું પૂછે પાચન તંત્ર વર્ણવો અને પરિવહન તંત્ર વર્ણવો, બરાબર? હવે આપણે ભણવાનું છે સમમિતિ. કે સજીવોની સમમિતિ એટલે શું? તો કે સમમિતિને 3 પ્રકારમાં વિભાજિત કરવામાં આવી છે.
સમમિતિના પ્રકારો જણાવો. તમને એટલો જ પ્રશ્ન પૂછાશે, સમમિતિના પ્રકારો જણાવો. 3 માર્ક્સના 3 પ્રકાર છે: અસમમિતિ, અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વીય સમમિતિ. હવે જેટલા પણ સમુદાય આવશે એમાં પહેલો જ મુદ્દો આ લખવાનો થશે. પહેલું શું લખવાનું થશે? એનું કોષીય આયોજન, કે એનું કોષીય આયોજન કેવું છે. બીજો મુદ્દો એ લખવાનો થશે. જો તમે સ્ટેપ વાઇઝ ચાલશો તો તમને ક્યાંય કન્ફ્યુઝન નહીં થાય અને ક્યાંય પણ તમને ભૂલ નહીં સર્જાય. પહેલો મુદ્દો શું લખવાનો કે એ સમુદાય જે છે કે સછિદ્ર સમુદાય છે તો એની ખાસિયત શું છે, એનું આયોજન શું છે. બીજો મુદ્દો એ જ લખવાનો એની સમમિતિ શું છે. ત્રીજો મુદ્દો એ જ લખવાનો એની દેહકોષ્ઠીય આયોજન કેવું છે, એની ગર્ભરચના કેવી છે. બરાબર, તો એમ સ્ટેપ બાય તમે જો લખશો તો એક પણ મુદ્દા એકબીજામાં ચાલ્યા જશે નહીં. નકર 100% છે. ચેપ્ટર ઈઝી છે પરંતુ તમારે એકબીજાના મુદ્દા વારંવાર વિદ્યાર્થી મિત્રો છે એ મિસ્ટેક છે એ કરતા હોય છે. તો કે અસમમિતિ કોને કહેવાય? તો કે જે સજીવોને મધ્ય અક્ષમાંથી કાપવામાં આવે, કે જે સજીવોને મધ્ય અક્ષમાંથી કાપવામાં આવે તો તે બે સમાન ભાગમાં વિભાજિત થતા નથી. તેને અરીય સમમિતિ કહે છે. સાવ સરળ છે. જે સજીવોને મધ્ય અક્ષમાંથી કાપવામાં આવતા નથી, કાપવામાં આવે છે તો તેને બે સમાન ભાગમાં, આ યાદ રાખવાનું છે, વિભાજિત થતા નથી. સપોઝ માનો કે આપણી પાસે કોઈ સજીવ છે. બરાબર, આ કેન્દ્ર છે તો એને શું કહીશું આપણે? મધ્ય અક્ષ કહીશું. જો આપણે એને મધ્ય ધરીમાંથી આવી રીતે મધ્ય અક્ષમાંથી જો કોઈ ધરી આપણે પસાર કરીએ તો આ બે સમાન વિભાજન થઈ જાય. પરંતુ અહીંયા શું કીધું છે આપણે કે જે સજીવોને આપણે મધ્ય અક્ષમાંથી કોઈ ધરી પસાર કરવામાં આવે, મધ્ય અક્ષમાંથી કોઈ ધરી પસાર કરવામાં આવે તો એને બે સમાન ભાગમાં આપણે વિભાજિત કરી શકતા નથી. એને કોઈ બે સમાન ભાગમાં આપણે વિભાજિત કરી શકતા નથી. એને કહેવાય છે અસમમિતિ. એને શું કહેવાય છે? અસમમિતિ. આને તો બે સમાન વિભાજન થઈ ગયા. ખાસ યાદ રાખવાનું છે કે જે સજીવોને આપણે મધ્ય અક્ષમાંથી કાપવામાં આવે તો તે અક્ષ એ ધરી, પોતે એ અક્ષ કે એ ધરી બે સમાન ભાગમાં વિભાજિત થશે નહીં. ઉદાહરણ તરીકે સછિદ્ર, તો એને આપણે બે સમાન ભાગમાં આપણે વિભાજિત કરી શકતા નથી. અરીય સમમિતિમાં ખાસ ધ્યાન રાખવાનું છે અને દ્વિપાર્શ્વીય સમમિતિ વ્યાખ્યા બંનેની સમાન જ જોવા મળશે. તમને એક જ શબ્દનો ફેર છે, એક જ શબ્દનો ભેદ છે. બરાબર, તો કે જે સજીવોને મધ્ય અક્ષમાંથી, પહેલા આપણે છે ને આ વ્યાખ્યા તમને સમજાવી દઈએ એટલે ખ્યાલ આવે. તો કે જે સજીવોને મધ્ય અક્ષમાંથી ધરી કાપવામાં આવે તો તે બે સમાન ભાગમાં વિભાજિત થાય છે. કેવી સમમિતિ છે? દ્વિપાર્શ્વીય સમમિતિ. હમણાં આપણે અહીંયા આકૃતિ દોરી તો કેવું છે કે આપણી પાસે કરંચલો હોય કે ઝીંગા હોય તો એને આપણે બે સમાન ભાગમાં વિભાજિત કરી શકીએ છીએ. બરાબર, તો એનું ઉદાહરણ પણ આપણે એ જ લખીએ, સંધિપાદ સમુદાય. ઘણા બધા ઉદાહરણ લખી શકો તમે. સંધિપાદથી આગળ ઘણા બધા સસ્તન સમુદાય સુધી બધાની દ્વિપાર્શ્વીય સમમિતિ જોવા મળે છે. સુળત્વચીની અંદર નથી જોવા મળતી. એક આપણે યાદ રાખશું, એક અપવાદ છે. તો કે સંધિપાદથી લઈને છેક સસ્તન સમુદાય સુધી તમે જોઈ શકો છો દ્વિપાર્શ્વીય સમમિતિ. એટલે કે આપણા શરીરની અંદર આ આપણી શું છે? મધ્ય અક્ષ છે. કે આપણને જો કોઈ મધ્ય અક્ષમાંથી જો બે સમાન ભાગમાં વિભાજિત કરવામાં આવે તો આપણા શરીરના બે સરખા જ ટુકડામાં વિભાજિત થાય છે. શું થાય છે?
प्रत्येक બધા જ આપણા અંગો છે સમાન ભાગમાં જ વિભાજિત થાય છે આપણે મધ્ય ધરીમાંથી જો આપણે પસાર કરીએ તો કે આ જે સજીવોને આપણે મધ્ય ધરીમાંથી કાપવામાં આવે એટલે મધ્ય અક્ષમાંથી કોઈ ધરી પસાર કરવામાં આવે અને એ ધરી જો સમાન ભાગમાં વિભાજિત થતી હોય તો એને આપણે શું કહીએ છીએ દ્વિપાર્શ્વ સમમિતિ કહીએ છીએ અહીંયા બે સમાન ભાગમાં વિભાજિત થતી નથી આટલું ક્લિયર હવે અરીય સમમિતિ જે સજીવોને આપણે મધ્ય અક્ષમાંથી કાપતા કોઈ એક ધરી મધ્ય અક્ષમાંથી પસાર થઈ બે સમાન ભાગમાં વિભાજિત થાય છે હવે કે આપણી પાસે આવી રીતે આપણે જોઈએ કે આપણી પાસે સ્ટાર ફિશ છે તો એને આપણે જુદા જુદા ઘણા બધા ભાગોમાં આપણે વિભાજિત કરી શકીએ કે આપણી પાસે આ શું છે મધ્ય અક્ષ છે તો આપણે આવી રીતે કાપીએ તો આપણી સમાન ભાગમાં વિભાજિત થતી નથી પરંતુ જો આપણે આવી રીતે એને કાપીએ તો આ સ્ટાર ફિશ છે સમાન ભાગમાં વિભાજિત થાય તો કહેવાનો અર્થ શું છે અહીંયા ખાસ સમજો કે મધ્ય અક્ષમાંથી કોઈ એક ધરી શું કીધું છે કે મધ્ય અક્ષમાંથી કાપતા કોઈ એક ધરીથી જો સજીવ શરીરને બે ખંડોમાં વિભાજિત કરી શકાય તો એને કહેવાય છે અરીય સમમિતિ એને શું કહેવાય છે તો કે અરીય સમમિતિ જેના ઉદાહરણો છે શૂળત્વચી કોષ્ઠાંત્રી અને કંકતધરા છે એ ત્રણ ઉદાહરણો છે એની અંદર આવે છે બરાબર ખાસ સમજવાનું છે અરીય સમમિતિ એટલે શું બીજો જ મુદ્દો આપણે એ જ લખવાનો થશે પહેલું આપણે કોઈ સમુદાય શરૂઆત કરીશું તેનું આયોજન લખીશું તેની આગળ પેશી આયોજન જોવા મળે છે કોષીય આયોજન જોવા મળે છે બીજું જ એ મુદ્દો લખીશું કે એની અંદર અસમિતિ જોવા મળે છે અરીય સમમિતિ જોવા મળે છે કે દ્વિપાર્શ્વ સમમિતિ જોવા મળે છે બરાબર તો આ પહેલો અને બીજો મુદ્દા માટે અત્યાર સુધી આપણે છે આટલી મહેનત છે એ કરી આટલું બેઝિક જો તમને સમજાશે તો તમને આગળનું ચેપ્ટર સરળતાથી સમજાશે તમે એ ચિત્ર ઇમેજ કરશો અને સાથે જ તમને એ મુદ્દાઓ છે યાદ આવી જશે તો આટલા સુધી છે આપણે અરીય સમમિતિના પ્રકાર છે કેટલા પ્રકાર છે તો કે ત્રણ પ્રકાર છે અસમિતિ અરીય સમમિતિ અને દ્વિપાર્શ્વ સમમિતિ અસમિતિ એટલે શું કહેવાય તો કે જે સજીવોને આપણે મધ્ય અરીમાંથી કાપવામાં આવે અને બે સમાન ભાગમાં વિભાજિત થઈ શકતા નથી એને શું કહીએ છીએ આપણે અસમિતિ કહીએ છીએ અરીય સમમિતિ જે સજીવને આપણે મધ્ય અક્ષમાંથી પસાર કરતા કોઈ એક ધરી શું તો કે કોઈ એક ધરી જે છે એ પસાર થાય અને જો એને બે સમાન ભાગમાં વિભાજિત થાય તો એને કહેવાય છે અરીય સમમિતિ દ્વિપાર્શ્વ સમમિતિ એના નામ ઉપરથી જ યાદ રાખવાનું છે તો કે જે સજીવને મધ્ય અક્ષમાંથી કાપવામાં આવે અને એ બે સમાન ભાગમાં વિભાજિત થઈ જાય તો એને કહેવાય છે દ્વિપાર્શ્વ સમમિતિ અને ઉદાહરણ છે સંધિપાદ હવે ત્રીજો મુદ્દો આપણે જોવાનો છે ત્રિગર્ભસ્તરીય છે કે દ્વિગર્ભસ્તરીય છે આ બેઝિક લેક્ચર છે એ ખાસ વિદ્યાર્થી મિત્રો બે વખત રિવિઝન કરીને જોશો ત્યારે તમને વારંવાર છે એ સમજાઈ જાય હવે આપણે જોવાનું છે દ્વિગર્ભસ્તરીય આયોજન અને ત્રિગર્ભસ્તરીય આયોજન આકૃતિ દ્વારા સમજવાનું છે કે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીય આયોજન એટલે કે અંદરના અવકાશ જે છે કોષ જે છે એનું ગર્ભસ્તર જે છે એ કેવું આયોજન ધરાવે છે આંતરિક રચના છે કે દ્વિગર્ભસ્તરીય છે કે ત્રિગર્ભસ્તરીય છે તો આપણે આકૃતિ દર્શાવી દઈએ પહેલા
દોરી દઉં છું થોડીક તમારે બધા વ્યવસ્થિત છે એ દોરવાના છે. આકૃતિ સહિત આ માર્ક પ્રશ્ન છે પૂછાય છે બરાબર, એટલે ખ્યાલ રાખશો. તો આપણે અત્યારે દોરીએ છીએ એ દ્વિગર્ભસ્તરીય આયોજન છે. તો આ જે બહારનું હોય છે એને બાહ્ય ગર્ભસ્તર કહેવાય છે. આ અંદરની જે રચના છે એને કહેવાય છે અંતઃગર્ભસ્તર. આની અંદર આપણે દર્શાવી દઈએ. કોષો થોડા નાના દોરજો અને વ્યવસ્થિત દોરજો. નામ નિર્દેશો પર આપણે ખાસ ધ્યાન રાખીએ અત્યારે કે કોને શું કહેવાય છે. ત્રિગર્ભસ્તરીય રચના છે કે જે સજીવોની અંદર કયા સજીવોની અંદર દ્વિગર્ભસ્તરીય રચના હશે, કયા સજીવોની અંદર ત્રિગર્ભસ્તરીય રચના હશે. તો કે અહીંયા આપણે હવે જોઈએ કે નિમ્ન કક્ષાના અને ઉચ્ચ કક્ષાના સજીવોની અંદર છે આ ગર્ભસ્તરના આયોજન. આ પ્રશ્ન પૂછાવો હોય તો કેવી રીતે પૂછાય કે ગર્ભસ્તરના આયોજન છે એ દર્શાવો. તો કે આ જે રચના છે એ દ્વિગર્ભસ્તરીય આયોજન છે, આ છે ત્રિગર્ભસ્તરીય આયોજન છે. હવે જે સજીવોની અંદર મધ્યસ્તર શરૂઆતથી આ છે બાહ્ય ગર્ભસ્તર, નામ નિર્દેશન બાકી છે. આ છે બાહ્ય ગર્ભસ્તર અને આ છે અંતઃગર્ભસ્તર. હવે જો તમે અહીંયા મેં રેડ પેનથી આ કોષો દોર્યા છે, એક કોષ એક વચ્ચે છે તે અવકાશ ખાલી છે. આને કહેવાય છે મધ્ય શ્લેષ્મ સ્તર. અને આ જે રેડ કોષો દર્શાવ્યા છે એને કહેવાય છે મધ્ય ગર્ભસ્તર. હવે ખાસ સમજો કે દ્વિગર્ભસ્તરીય અને ત્રિગર્ભસ્તરીયની અંદર ફેર શું છે, તફાવત શું છે. તો કે બાહ્ય ગર્ભસ્તર છે એ બહારના ભાગમાં જોડાયેલું હોય છે, અંતઃગર્ભસ્તર છે એ અંદરના ભાગમાં જોવા મળે છે. બંનેની અંદર એ સમાન છે. દ્વિગર્ભસ્તરીય રચનાઓની અંદર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. શું આવેલું હોય છે? મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું હોય છે. એવા સજીવોને છે દ્વિગર્ભસ્તરીય આયોજન કહેવાય છે. ત્રિગર્ભસ્તરીય આયોજન તો કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર છે, અહીંયા શ્લેષ્મ સ્તર છે. ખાસ એ જ તફાવત છે એ જોવાનો છે. બે જગ્યાએ મધ્ય ગર્ભસ્તર શબ્દ ના આવી જાય એ ખાસ ધ્યાન રાખવાનું છે કે દ્વિગર્ભસ્તરીય એટલે શું. તો કે જે સજીવોની અંદર બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે રહેલો છે અવકાશ જે છે એ મધ્ય શ્લેષ્મ સ્તરથી આવૃત હોય છે. તો એવા સજીવોને કહેવાય છે દ્વિગર્ભસ્તરીય આયોજન, ત્રિગર્ભસ્તરીય આયોજન. તો કે અંતઃગર્ભસ્તર અને બાહ્ય ગર્ભસ્તર એ વચ્ચે જે છે એ મધ્ય ગર્ભસ્તર, અહીંયા મધ્ય શ્લેષ્મ સ્તર. તો એવા સજીવોને કહેવાય છે ત્રિગર્ભસ્તરીય આયોજન. પહેલો મુદ્દો છે આપણે સમુદાયની અંદર શું લખીશું તો કે એનું આયોજન શું છે. બીજો મુદ્દો આપણે શું લખીશું તો કે એની સમિતિ શું છે. અને ત્રીજો મુદ્દો આપણે એ લખીશું કે એની ગર્ભસ્તરીય આયોજન રચના શું છે. બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો એટલે આ જે આપણો લેક્ચર જે છે એ ખૂબ જ મહત્વનો છે. આપણે કયા કયા મુદ્દા છે આજે ભણ્યા છે એક વખત છે આપણે રિવાઇઝ કરી લઈએ. તો કે આપણે સૌપ્રથમ શું ભણ્યા તો કે વર્ગીકરણના આધારો શું છે, કયા બેઝ ઉપર કયા આધારે આપણે વર્ગીકરણ કરીએ છીએ. બરાબર. તો કે પાચનની રીત, પ્રજનન તંત્ર, કોષની ગોઠવણી એ બધાના આધારે છે આપણે એને વર્ગીકરણના આધારો આપ્યા. હવે આપણે ભણશું દેહકોષ્ઠીય આયોજન શું છે એ હજુ આપણો બાકી છે એ હવે પછી આપણે જોઈએ. ત્યારબાદ આપણે બીજું સ્ટેપ ભણ્યા આયોજનના સ્તરો શું છે. કોષીય આયોજન, પેશી આયોજન, અંગ સ્તરીય આયોજન અને અંગ તંત્ર સ્તરીય આયોજન.
કોષીય આયોજનની અંદર શું જોવા મળે છે? તો કે સમાન કોષો જે છે એ શિથિલ રીતે ગોઠવણી જોવા મળે છે, જે નાજુક હોય છે અથવા તો લૂઝ કોષો જોવા મળે છે, સેલ જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ કોષીય આયોજન. સછિદ્ર સમુદાય. ત્યારબાદ છે પેશી આયોજન. તો કે પેશી આયોજન કોને કહેવાય? તો કે જે કોષો વચ્ચે છે એ સમાનતા જોવા મળે, એની સાથે સંગઠન થાય અને કોષો ગોઠવાય અને પેશી આયોજન બનાવે છે, જેને કહીએ છીએ આપણે પેશી આયોજન. ત્યારબાદ કેની અંદર કામની વહેંચણી થશે પેશી આયોજનની અંદર? કોષ્ઠાંતરી સમુદાય. ત્યારબાદ આપણે જોઈએ પેશી સ્તરીય, પછી અંગ સ્તરીય આયોજન. તો કે અંગની અંદર કે પેશીઓના સમૂહથી બનીને જે કાર્ય જે છે એકબીજાને વહેંચી લે છે એને કહેવાય છે પેશી સ્તરીય આયોજન. અને ત્યારબાદ આપણે જોઈએ અંગ સ્તરીય આયોજન. તો કે અંગ સ્તરીય આયોજનની અંદર આપણે શું ભણ્યા? તો કે અંગ સ્તરીય આયોજનની અંદર છે કે હજુ ઘણા સજીવો એવા હશે નિમ્ન કક્ષાના જેની અંદર છે એ આયોજન વિકસિત થયા હશે નહીં. તો એમ બે ભાગની અંદર પાચન તંત્ર અને પરિવહન તંત્રને વિભાજિત કરવામાં આવે છે. તો કે પાચન તંત્ર જે છે એને કેવા પાચન તંત્ર કીધા છે? સંપૂર્ણ અને અપૂર્ણ એમ બે ભાગમાં વિભાજિત કર્યું છે. તો કે અપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? તો કે જેનો મુખ અને મળદ્વાર બંને એક જ છેડાથી ખુલે છે એને કહેવાય છે અપૂર્ણ પાચન માર્ગ. સંપૂર્ણ પાચન માર્ગ કોને કહેવાય? તો કે જેનો મુખ અને મળદ્વાર બંને જુદા છેડાઓથી ખુલે છે એને કહેવાય છે સંપૂર્ણ પાચન માર્ગ. ખુલ્લું પરિવહન તંત્ર. તો પરિવહન તંત્રમાં હજુ ઘણા સજીવોની અંદર વિકાસ નહીં થયો. ખાસ વિદ્યાર્થી મિત્રો આ ખુલ્લું પરિવહન તંત્ર સમજવાનું છે કે જે સજીવોમાં રુધિર હૃદયમાંથી ધમની અને શિરામાં એમનામાં ધમની અને શિરા વિકાસ જ નથી થઈ રહ્યો છે, બરાબર? તો કે ધમની અને શિરાઓ જે છે એમાં વહતું નથી, એની જગ્યાએ એ ક્યાં જતું રહે છે? તો કે સીધું પેશી અને કોષોમાં જતું રહે છે. ક્યાં જતું રહે છે? તો કે સીધું પેશી અને કોષોમાં જતું રહે છે. પેશી અને કોષો તરબોળ હોય છે એટલા માટે જેને કહેવાય છે ખુલ્લું પરિવહન તંત્ર. બંધ પરિવહન તંત્ર. તો કે રુધિર જે છે એ હૃદયમાંથી છે કોષો સુધી પહોંચવા માટે છે એ ધમની અને શિરા મારફતે વહન થાય છે. ત્યારબાદ આપણે ભણ્યા સમમિતિના પ્રકારો. 3 પ્રકારની સમમિતિ છે: પર્ય સમમિતિ, દ્વિપાર્શ્વ સમમિતિ અને અસમમિતિ. અસમમિતિ એટલે કે જે સજીવને મધ્ય અક્ષમાંથી આપણે વિભાજિત કરીએ તો એને બે સમાન ભાગમાં વિભાજિત થતા નથી. અર્ય સમમિતિ, જે સજીવને આપણે મધ્ય કોઈ પણ ધરી ઉપરથી જો એને વિભાજિત કરીએ તો કોઈ એક ધરી જે છે એ મધ્ય અક્ષમાંથી પસાર થાય અને બે સમાન ભાગમાં વિભાજિત થઈ શકે છે. અને દ્વિપાર્શ્વ સમમિતિ તો સાવ સરળ જ છે કે જો કોઈ સજીવને આપણે મધ્ય ધરીમાંથી પસાર કરીએ તો એને બે ભાગમાં વિભાજિત કરી શકીએ તો એને કહેવાય છે દ્વિપાર્શ્વ સમમિતિ. ત્યારબાદ આપણે જોયા એના દ્વિગર્ભસ્તરીય આયોજન અને ત્રિગર્ભસ્તરીય આયોજન. તો કે જે સજીવોને છે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તર વચ્ચે છે મધ્ય શ્લેષ્મ સ્તર આવેલું છે એવા સજીવોને કહે છે દ્વિગર્ભસ્તરીય. ત્રિગર્ભસ્તરીય તો કે બાહ્ય ગર્ભસ્તર અને અંતઃગર્ભસ્તરની વચ્ચે મધ્ય ગર્ભસ્તર આવેલું છે એને કહેવાય છે ત્રિગર્ભસ્તરીય રચના. તો ખૂબ જ બેઝિક માહિતી છે જે હવે આપણે સીધા સમુદાયની અંદર છે એ એપ્લાય કરીશું, લખીશું. તો અત્યાર સુધીનો જે પહેલેથી લઈને છેલ્લે સુધીની એક પણ લાઈન છે સ્કીપ કરાવેલ છે. આ પ્રશ્નો જે નોટની અંદર છે એ હોમવર્કની અંદર છે એ લખવાનું છે, કારણ કે એક મુદ્દો, એક લાઈન, એક ઉદાહરણ જે છે અહીંયા આઈએમપી છે એ બની રહેશે. એક પણ લાઈન તમે જો સ્કીપ કરશો તો અહીંયાથી જ એમસીક્યુ છે એ બની રહેશે, બરાબર? તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે છે કે આજનો આ લેક્ચર છે એ સંપૂર્ણપણે છે તમારે હોમવર્ક નોટની અંદર છે એ ઉતારવાનો છે. હવે જે આપણે ભણીશું એનું દેહકોષ્ઠીય આયોજન, એનું પાચન માર્ગ, એની પાચન માર્ગની દીવાલ અને એના પાચન માર્ગ વચ્ચે કેવા આયોજનો જોવા મળે છે. દેહકોષ્ઠી, અદેહકોષ્ઠી કે કૂટદેહકોષ્ઠી. તો એના વિશે છે આપણે હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર છે ચર્ચા કરીશું. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. અને હવે આવનારી જે તમારી જે આગળની ટેસ્ટ છે એના માટે તમે સારામાં સારી તૈયારી કરો. ઓલ ધ બેસ્ટ.